આપાતકાલીન પરિસ્થિતિમાં શહેરને બચાવનારા ફાયરના જવાનો હવે હાથમાં ઝાડુ લેવા મજબૂર બન્યા છે, કારણ કે સફાઈ કર્મચારીઓ નથી. વાત કરી રહી છું વડોદરાના વાસણા ફાયર સ્ટેશનમાં, કે જ્યાં સફાઈ કર્મચારી ફાળવવામાં નથી આવ્યા અને જેના કારણે અહીં પોતાની ફરજ નિભાવવા ઉપરાંત કામ કરતા ફાયરના જવાનોએ હાથમાં ઝાડુ લઈ સફાઈ પણ કરવી પડે છે. વારંવાર રજૂઆત કરવામાં આવી છે, લેખિત અને મૌખિક, તેમ છતાંય સફાઈ કર્મચારી ફાળવવામાં નથી આવતા અને જેના કારણે હવે વાસણા ફાયર સ્ટેશનમાં ગંદકી દૂર કરવા માટે ફાયર જવાનોએ પોતે હાથમાં ઝાડુ લઈ અને સાફ સફાઈ કરવી પડી રહી છે. સત્વરે કાયમી સફાઈ કર્મચારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અમારા વાસણા ફાયર સ્ટેશન સ્ટાફ ક્વાર્ટર ઉપર સ્ટાફ ક્વાર્ટર છે અને નીચે જે સ્ટાફના ડેલા છે બધાએ, તો ડેલામાં સાફ સફાઈ થતી નથી. દરરોજ રજૂઆત કરવા જવું પડે છે અહીંથી, તો કોઈ કર્મચારી ફાળવતા નથી એ લોકો, તો કચરાનો બહુ ઢગલા ભેગા થાય છે, તો બહુ તકલીફ પડે છે. અને બીજા નંબરમાં અમારા ફાયરના જવાનો છે તે સાફ સફાઈ કરે છે બધી દરરોજ સવારે આવીને. વોર્ડ નંબર 10માં અરજી કરેલી છે અને દરરોજ સવારે ગાડી લઈને કહેવા જવું પડે છે કે કોઈ માણસ ફાળવી આપો અમને, તો ભાઈ માણસ નથી આપતા એ લોકો. એ લોકો એવું કહે છે કે હું કંઈક સેટિંગ કરું છું, મોકલી આપું છું, થોડી વારમાં મોકલી આપું છું, એવું કહીને અમને મોકલી દે છે, પણ કોઈ મોકલતા નથી. અહીંયા આગળની માંગ તો અમારે એક કાંઈ કર્મચારી એ લોકોનો ફાળવી દે તો સારું હોય. આમ અમારે સાફ સફાઈ માટે અમારા કર્મચારીઓ તો વ્યવસ્થિત કામગીરી થઈ શકે એમ આગળની. રાહુલ ચૌહાણ. 10મો વારંવાર અમે રજૂઆત કરવા છતાંય વોર્ડ ઓફિસર અહીં સફાઈ સેવકને મોકલતા નહીં અને અમારે અહીં કચરાના ઢગલા થઈ જાય છે. અને બીજા દિવસે અમે ગાડી લઈને અમે બોલા જઈએ છીએ તો પણ એ એવું કહે છે કે અમે માણસ મોકલીએ છીએ, તો માણસ પણ આવતો નથી. લગભગ આ તો 2 વર્ષથી ચાલે છે, પણ કોઈ એકચ્યુઅલી કોઈ એક માણસ ફિક્સ કરતો નથી. સાફ સફાઈ અમારે જાતે પણ કરવું પડે છે. કિરીટભાઈ ભાલિયા.